સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકો થર-થર કાપતા હોય છે અને આ જ વાતનો ફાયદો ઉઠાવે છે કેટલાક શખ્સો। આવા જ એક શખ્સે નકલી પોલીસ બની લોકો પર રોષ જમાવ્યો હતો, પરંતુ આ શખ્સ હવે આવી ગયો છે અસલી પોલીસના સકંજામાં। માથે ટોપી, ખાકી વર્દી, ગુજરાત પોલીસ લખેલો એમ્બ્લેમ, વર્દી પર લખેલું નામ ઉમેશભાઈ વસાવા। ખાકી જોઈ ભલભલા લોકો સલામ કરવા લાગે છે અને ગુનેગારોનો પરસેવો છૂટી જાય છે, પરંતુ આ શું? પોલીસ કર્મીને કેમ પકડવામાં આવ્યો? પોલીસ કર્મીને પકડી લઈ જઈ રહેલા આ લોકો કોણ છે? તો સાંભળો, માથે ટોપી અને ખાકી વર્દી પહેરનાર આ યુવક પોલીસ કર્મી નથી અને તેને પકડીને સિવિલ ડ્રેસમાં ઊભા રહેલા લોકો પોલીસ કર્મચારીઓ છે, જેમણે આ નકલી પોલીસ કર્મીને ઝડપી લીધો છે। અમરેલીમાં નકલી પોલીસ કર્મી ઝડપાયો। ખાકી વર્દી પહેરી જમાવતો હતો રોફ। અસલી પોલીસના સકંજામાં નકલી પોલીસ। અમરેલી એલસીબીના સકંજામાં ઊભા રહેલા આ સાહેબને જુઓ। શું આ યુવકે પોલીસ હોવાનો રોફ જમાવી તમને ડરાવ્યા કે ધમકાવ્યા છે? પોતે પોલીસ તરીકેની ઓળખ આપી તમારી પાસેથી રૂપિયા પડાવ્યા છે? પોલીસ કાર્યવાહીના નામે તમારી પાસેથી કંઈ તોડ કર્યો છે? જો હા, તો સાંભળો, આ કોઈ પોલીસ કર્મચારી નથી। ખાકી વર્દી પર લખેલું નામ સાચું છે, પરંતુ આ વર્દી અને વ્યક્તિ બંને નકલી છે। અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઉભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। નકલી પોલીસ બની ફરનારો ઉમેશ તાપી જિલ્લાના ચિતપુર ગામનો રહેવાસી છે। ખાકી વર્દી પહેરી ઉમેશ અમરેલીના બસ સ્ટેન્ડમાં આંટા ફેરા મારતો। ઉમેશ પોલીસની વર્દી, કેપ, બેલ્ટ, શૂઝ પર જાણે મોટો અધિકારી હોય તેવી રીતે ફરતો હતો। આ વાતની માહિતી મળતા જ અમરેલી એલસીબીની ટીમ ત્યાં પહોંચી અને તેને પકડી પોલીસ સ્ટેશન લવાયો। આરોપી પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન રાખો। હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હોય। શું નકલી પોલીસ બની ઉમેશે કોઈની સાથે છેતરપિંડી કરી છે? કેટલા સમયથી ઉમેશ નકલી પોલીસ બની ફરતો હતો? કયા કયા જિલ્લાઓમાં ઉમેશ નકલી પોલીસ બની ફરતો? કેટલા લોકો પાસેથી નકલી પોલીસ બનીને તોડ કર્યો છે? ઉમેશ ક્યાંથી પોલીસ વર્દી, બેલ્ટ અને ટોપી લાવ્યો હતો? આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે અમરેલી એલસીબીની ટીમ એની પૂછપરછ કરી રહી છે। પોલીસ પૂછપરછમાં છેતરપિંડીના ગુના બહાર આવે તેવી પણ શક્યતા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।